તોલાનો ઉતાવળા થતા નહીં જરાય 12 તોલા હોનાનું સિંહાસન બનાવી એના ઉપર શ્રીમદ ભાગવત પધરાવી અને વક્તાને દાન આપવું એવું અહીંયા લખ્યું છે. હું 70 વર્ષથી આ કથા કરું છું, 600 ઉપર કથાઓ કરી છે, હજી ક્યાંથી આવ્યું નથી. સમજાય છે? પણ ધર્મના કાર્યની અંદર એક તુલસીનું પાન આપીને એમ કહી દો, હે ભગવાન, અમે 12 તોલા હોનાનું સિંહાસન આપ્યું છે, તો ભગવાન માની લેશે, અવશ્ય માની લેશે. પણ હૃદયનો ભાવ શુદ્ધ હોવો જોઈએ. અરે એમ કહેવાય કે તુલસીના પાન વિના ભગવાન નો ખાય. પણ હું આ વાતનો વિરોધ કરું છું. શબરીએ જેથી ભગવાન રામને બોર ખવડાવ્યા તેથી તુલસીનું પાન નહોતું, અને છતાંય ભગવાન રામ આંચકી વિદુરજીએ જેથી ભગવાનને ભાજી ખવડાવી તેથી તુલસીના પાન નહોતા. અરે બાપ, તુલસી શું? તુલસી એટલે હૃદયનો ભાવ. હૃદયના ભાવ નહોતો ને તો દુર્યોધનના 51 પ્રકારની રસોઈનો ભગવાને ત્યાગ કર્યો. વિદ્વત ભોગ્ય નથી ભગવાન, ભાવ ભોગ્ય છે. અને આ રીતે શ્રીમદ ભાગવતજીની જ્યાં કથા થતી હતી, સનત કુમારો કથા કરતા હતા. ગઈકાલે આપણે જોઈ ગયા ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જમનાજીને કિનારેથી આવ્યા છે આનંદ નામના તટ ઉપર. ત્યાં જ્યાં કથા પૂરી થઈ તો ભગવાન નારાયણ પ્રગટ થયા છે. અરે ભગવાન નારાયણ જ્યાં પ્રગટ થયા, ઉદ્ધવજી કાંસિયા વગાડવા માંડ્યા, અર્જુન રાગ કરીને ગાવા માંડ્યા છે, નારદજી ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા, અને પ્રભુ જ્યાં પ્રગટ થયા તો સનત કુમારો વગેરે બધા વક્તા અને શ્રોતા બધા ઊભા થઈ ગયા છે. ધન્ય ભાગવતી કથા, ધન્ય ભાગવતી. ભગવાન પ્રગટા, લોકો બધા ભગવાનના પગ પકડ્યા. ભગવાનને કહ્યું કે પ્રભુ અમને એક વચન આપો. ભગવાને કહ્યું કે માંગો. આજે તમારી કથાથી હું પ્રસન્ન થયો છું. સનત કુમારો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એમણે ભગવાનની પાસે માંગ્યું કે જ્યારે જ્યારે કલયુગમાં હે ભગવાન તમારી ભાગવતજીની કથા થતી હોય યા તમે પ્રસન્ન થજો. ભગવાને વચન આપ્યું કે જ્યાં ભાગવતજીની કથા થાય ત્યાં હું પ્રસન્ન થાઉં છું. નથી લાગતું કે ભગવાન આપણા ઉપર પ્રસન્ન થયા છે? આજે માણસ એટલો બધો બિઝી થઈ ગયો છે કે એને કલાક બે કલાકનો સમય નથી. એને બદલે તમે 3-3, 6-6 કલાક સુધી બેસો. એ ભગવાનની પ્રસન્નતા કે બીજું કઈ? અને યાદ રાખજો કે વક્તા કોઈ કથા કરતા જ નથી. શ્રોતાના હૃદયનો ભાવ વક્તાને બોલતો કરે છે. અહીંયા બેઠા બેઠા તમારા હૃદયનો ભાવ છે ને, એ જ મને બોલતો કરી દે છે. એ જ બોલતો. તમે જે એક ચિત્તે ભાવથી કથા સાંભળો છો એ જ ભગવાનની પ્રસન્નતા, એ જ ભગવાનની પ્રસન્નતા. અને જ્યાં ભગવાન પ્રસન્ન થયા અને વરદાન આપ્યું એ જ વખતે ફરતા ફરતા સુખદેવજી મહારાજ ત્યાં આવ્યા છે. ભાગવતના મહાન વક્તા સુખદેવજી મહારાજ પધાર્યા એટલે લોકોએ બહુ સારું સ્વાગત અને વિનય કર્યો. સુખદેવજી મહારાજને મૃગચર્મ ઉપર બેસાડ્યા અને કહ્યું કે બાપજી તમે કંઈક બોલો ભાગવતને વિશે. આપ તો મહાન વક્તા છો, આદિ વક્તા છો. પછી તો એ કથામાં સુખદેવજી 4 મંત્ર બોલ્યા છે. 4 મંત્ર, પણ એવા અદ્ભુત મંત્ર છે કે એક એક મંત્રમાં આખો દિવસ બોલવો હોય તો બોલી શકાય એવા મંત્ર બોલ્યા. સુખદેવજીએ પ્રશંસા કરી છે શ્રીમદ ભાગવતજીની. પહેલો મંત્ર, નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતમ સંયુતમ પિબત ભાગવતં દ્રશમાલયં મુહુર્મુહુઃ રસિકા ભુવિ ભાવુકા મુહુર્
રહો રસિકા ભુવિ ભાવુકા. શ્રીમદ ભાગવત એ કલ્પ વૃક્ષનું પાકેલું ફળ છે. અને સુખ એટલે પોપટ, પોપટના મુખમાંથી પડેલું આપણે સગાવાલા ગીરમાં રહેતા હોય અને આપણે ત્યાં જઈએ, ઉનાળાની ઋતુ હોય અને ઈ સગાને આંબાનો બાગ હોય, પછી આપણે આંબાનો બાગ જોવા માટે આપણને લઈ જાય. આંબાના બાગમાં કેરી આપણે જોઈ, આપણને એમ થાય કે આ કેરી લઈ લઈ ખાવા માટેની, પણ બાગના રખેવાળને ખબર છે કે કઈ કેરી મીઠી છે અને કઈ કેરી ખાટી છે. આપણું બાવડું ચાલીને એમ કહે કે ભાઈ ઈ કેરી ભલે દેખાવમાં રહી, મીઠી નથી, કેરી ખાવી હોય તો હાલો હું તમને બતાવું. આમ કહી અને ઈ આપણને લઈ જાય. જતા 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 એક એવા આંબા પાસે લઈ જાય કે જેની હાંખે પાકેલી કેરી હોય અને ઈ કેરીમાંથી પોપટના મોઢામાંથી પડેલું ફળ હોય, ઈ આપણને આપીને એમ કે આ ખાધા જેવી છે. બાકી ઓલા તો ભડદા હતા બધા. સમજાય છે બેનો ભાઈઓ? શ્રીમદ ભાગવતને કોણ જાણી શકે? સુખદેવજીના મુખમાંથી પડેલું અમૃત ફળ છે, અમર ફળ છે. પણ યાદ રાખજો, શ્રીમદ ભાગવતની કથા અમર બનાવવાની વાત નથી કરતી. અરે અમર બનવામાં મજાય નથી. અમર બનવામાં શું મજા? લાંબી આવરદા માગો તો ધાન દાંતને વેર દે ભગવાન. ઈ લાંબી આવરદામાં મજા હું. પણ શ્રીમદ ભાગવત અમર થવાની વાત નથી કરતી, અભય પદ આપવાની વાત કરે છે. અભય પદ, જેને કોઈનો ભય નથી, ભયમાંથી મુક્ત કરાવે એ ભાગવત કથા છે. મૃત્યુનો ડર નથી, પણ મને આપણને બધાને મૃત્યુના વખતના દુઃખનો ભય છે. અને ઈ ભયમાંથી ભાગવતની કથા આપણને મુક્ત કરે છે. હે રસિક જનો, પીબત ભાગવતમ રસમ, ભાગવતના રસનું પાન કરો. પાન કરો. ક્યાંથી પાન કરવું? તો કે કાન રૂપી ઇન્દ્રિયોથી પાન કરો. અમીના ઉડકાર આવશે બાપ, અમીના ઉડકાર ભાગવતમાં. આવો બીજો મંત્ર જોઈએ. ધર્મ પ્રોજિત કેત્રવોત્ર પરમો નિર્મત્સતાણામ સતા વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોર્મૂલम्. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વર સદ્યોરુદ્યવરુદ્યતે પૃથિવી શુશ્રૂષુવિસ્તક્ષણા. શ્રીમદ ભાગવતની કથા ત્રણ પ્રકારના દુઃખનું ઉન્મૂલન કરે છે. ઉન્મૂલન. ત્રણ દુઃખ કયા? આધિ, વ્યાધિ અને ઉપાધિ. બરાબર ધ્યાન દેજો, સમજાશે. આધિ એટલે શું? વસ્તુના અભાવમાં થયેલું દુઃખ, એને ભાગવત આધિ કહે છે. વસ્તુ નથી એનું જે દુઃખ થાય એ દુઃખને શું કહેવાય? આધિ. પાડોશીને કલર ટીવી છે ને આપણે ઘરે નથી તો આપણને દુઃખ થાય નહીં? ઘણી બહેનો કહે કે તમે ગમે એમ કરો, કલર ટીવી લઈ આવો. છોકરાઓ સિરિયલ જોવા જાય છે અને એમને સિરિયલ જોવા નથી દેતા, એ ઠામણા વિસરાવે છે. પછી પેલો શું કરે? ઉછીના પાછીના કરીને 10,000 લઈને ઘરમાં નાખી દે કે ઉપાધિ નહીં. વસ્તુના અભાવમાં જે દુઃખ થાય
આધિ વસ્તુ નથી એટલે દુઃખ છે. એ આધિ શરીરમાં રોગાદિક પીડા તે વ્યાધિ, અને વસ્તુ હોવાને કારણે દુઃખ થાય તે ઉપાધિ. ક્યારેક એવું પણ થાય વસ્તુ હોય એનું દુઃખ થાય આપણને. દીકરા ન હોય ને દુઃખ થાય તે વ્યાધિ આધિ, પણ દીકરા હોય ને હામા થતા હોય ને તેથી જે દુઃખ થાય એ ઉપાધિ. વસ્તુ છે એનું દુઃખ છે. એમ ન સમજાય તો બીજી વાત બેનોને કહું. સોનું કેટલું બધું વાલું, 5 તોલા હોનું પહેરી અને પિયર જાતા હોય બસમાં, અને એકલા હોય ને બસ રસ્તામાં ખોટવાઈ ગઈ હોય. હવે પિયરનું ગામ પાટીએથી 2 કિલોમીટર આઘું હોય. બીજા વાહનમાં જતા જતા પાટીએ પૂગ્યા તો રાતના 10 વાગ્યા, તો એ હોનાના હાર સુખ આપે કે દુઃખ આપે? ઈ મંડે થેલાની નીચલી ચેન ખોલીને મંડે એમાં હંગરવા, જરાક પાંદડા ખખડે તો ધ્રુજી જાય. અરે જે હાર સુખ આપતો તો એનો એ જ હાર હોવાને કારણે જે દુઃખ થયું એ દુઃખને ભાગવતકાર ઉપાધિ કહે છે. સાકર ખાવાથી સુખ થાય, સાકર ડાયાબિટીસ થઈ જાય પછી એની સાકર આપણને ઝેર જેવી લાગે. આખા ઘરના લોકો બધા અડદિયા બનાવીને ખાતા હોય અને ડાયાબિટીસ વાળો મેથીના ફાકડા ભરતો હોય. ઈ પાછો મોઢું એવું હુવાગડું આમ કરી જાય, ઓલા લોકોને કે ખાવ તમારા ભાઈ. અને તમે જુઓ પરિસ્થિતિ જેવી છે અત્યારે. કિલો ખાંડ લઈ આવીને ખાતા હતા ત્યાં સુધી ઘરમાં એકેય રોગનું નામ નહોતું, પણ જેવા પૈસા આવવા માંડ્યા અને ઘરમાં ખાંડની ગુણ્યું મંડી આવવા એટલે થયો ડાયાબિટીસ. ડોક્ટરે ખાંડ ખાવા ના પાડી. અરે પણ ગુણ્યું આવે છે, બોલે એટલે જ ના પાડી છે. પેલાના જમાનામાં ઘરડા માણસો કહેતા કે ભાઈ પ્રસંગ કર્યો તો કે હા, કેટલી ગુણ ખાંડ ઉગાડી? તો કે 3 ગુણ ઉગાડી. ઈ બહુ ઓગાડી ને ઈ જટાણ નડ્યું છે ડાયાબિટીસ. પેલા નહોતો ડાયાબિટીસ, પણ આ ગાંડાબિટીસ સરકાર ગઈ ને તેથી આ ડાયાબિટીસ આવી ગયો કોંજાણ કે. અને તમે જોજો સુખ અને સમૃદ્ધમાં માણસ હાલવાનું બંધ કરે. સોફા સેટ ઉપર બેઠા રહીએ, દવાખાને જાય તો ડોક્ટર એમ કહે કે 3 કિલોમીટર હાલવાનું. અરે પણ હાલવાનું તો મારે તો સુખ મળ્યું છે, માંડ બેહીન વિહામો નહીં ખાવાનો, 3 કિલોમીટર હાલવાનું. લે સુખ મળ્યું તો ડોક્ટરે હાલવાનું. પરિસ્થિતિ જ અત્યારે એવી છે. તાપત્રય ઉન્મૂલન, આધિ વ્યાધિ ઉપાધિનું ઉન્મૂલન કરે એવી તાકાત શ્રીમદ ભાગવતજીની કથામાં છે. ત્રીજો મંત્ર જોઈએ. સુખદેવજી બોલ્યા એ 4 મંત્ર, એમાંનો આ ત્રીજો મંત્ર. શ્રીમદ ભાગવત પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનંદનમ યસ્મિન પારમહંસ્યમેકમમલમ જ્ઞાનમ પરમ ગીયતે જ્ઞાન વિરાગ ભક્તિ સહિતં નૈષ્કર્મમાવિષ્કૃતં તત્સૃણવં પ્રપઠન વિચારણપરો ભક્ત્યા વિમુચ્યતે નર. આ મંત્ર આપણે દરરોજ મંગલાચરણમાં લઈશું. ભક્તોનું ધન છે, વૈષ્ણવોનું ધન છે. શ્રીમદ ભાગવતની કથા. અને બહુ ઊંડાણમાં નહીં જતા ચોથો મંત્ર લઈ લઉં. અનુષ્ટુપ છંદ છે. સ્વર્ગે સત્યે ચ કૈલાશે
વૈકુંઠે નાસ્યમ હર્ષ અત પિબંતુ સદભાગ્યા મામ ચત કહેર્ચિત હે જીવ જે સ્વર્ગમાં દુર્લભ, વૈકુંઠમાં દુર્લભ, કૈલાસમાં દુર્લભ એવી ભગવાનની કથા રૂપી અમૃતના પાન કરો. જે ઘેરે કથા કીર્તન નહીં અને સંત નહીં મેમાં, તા ઘર જમણા ડેરા દેવે અને સાંજ પડે શમશાન, સાંજ પડે શમશાન. એક ગામમાં કથા થતી હતી. એક ગામમાં એક શેઠ કથા સાંભળવા માટે આવતા. કથા સાંભળી શેઠે. બીજે દિવસે શેઠ કથામાં આવતા બંધ થયા. 4-5 દિવસ ગયા અને કથાના વાંચનાર બજારમાં નીકળેલા. એમાં શેઠને જોઈ ગયા, ઓળખી ગયા કે આ શેઠ એક દિવસ કથામાં આવ્યા હતા. વાંચવા વાળા સંતે પૂછ્યું શેઠને કે કેમ શેઠ કથામાં એક જ દિવસ આવ્યા પછી આવ્યા નહીં? શેઠે કહ્યું મહારાજ શું આવીએ, સાંભળેલું યાદ રહેતું નથી, હવે યાદ નો રહે એમાં આખો દિવસ અહીંયા બગાડવો એના કરતા ઠીક આ દુકાન ખોલીને બેઠો છું. મહારાજે કહ્યું સાંભળેલું યાદ નથી રહેતું એટલે તમે કથામાં નથી આવતા. બોલો. બાજુની ડેલી ખોલીને સંતે એક હુંડલો માંગ્યો. હુંડલામાં તો સમજો ને, હુંડલો છાણનો હુંડલો માંગ્યો એટલે પેલી બેને આપ્યો અને સંતે